બહુ ટાઈટ. તને ખબર છે 3 વર્ષ પહેલા મારા ગોઠણના ઓપરેશન થતા. દર શિયાળામાં મારા પગ એવા દુખે. બહુ ટાઈટ. મારે 5 સ્વેટર પહેરવા પડે. અંદરની વાત કહું ને તો છેલ્લા 1 મહિનાથી હું નાયો નથી. હું વાત કેશો તું ગંધાતો કેમ નથી? શિયાળો છે, બહુ ટાઈટ. એટલે શિયાળામાં તું બરફની પાઇટ લઈને આવ્યો, તને ટાઈટ નથી વાતી ટોપા? શિયાળો તમારા માટે શિયાળો છે, મારા માટે તો ઉનાળો છે. એમ શિયાળાને મારે 36 નો આંકડો છે. કેમ 36 નો આંકડો? શિયાળાને મને ઠંડી લગાડવી છે અને મને ઠંડી લાગતી નથી, ઈ એને પેટમાં દુખે છે. ઈ વાત સાચી હો, ઘણા લોકોને શિયાળામાં ટાઈટ ન હોય. કાશ્મીરમાં હું અને રીચ રૂમ ભાડે રાખીને રહેતા. તમે માનશો નહીં, આખું કાશ્મીર શિયાળામાં મુંબઈ રહેવા આવ્યું જાય. કેમ મુંબઈ? ઈ લોકોથી ટાઈટ સહન થતી નથી. 3 મહિના એકલો પડ્યો રહો, રીચ 1.5 મહિને ભાગી જાય. જાનો આજે મારી પથારી ફ્રીજમાં કરજે ને ફ્રીજ -6 ઉપર મૂકી દે. હા આવું છું ઘરે, મારે ફ્રીજમાં હોવું છે આજે. આ બરફની ચટપટી ખાઈ જાજો તમે છોકરાઓ. લોઢા જેવો માણસ હો, બહુ ટાઈટ. યુરોપમાં -3 ડિગ્રીમાં ઉઘાડા છટે હું કરિયાણાની દુકાને ઘી લેવા ગયો. ઈ જોઈને આખું યુરોપ ભેગું છું. લોકોના ટોળા વેળા, પોલીસની ગાડીઓની લાઈન. છેલ્લે પોલીસની ગાડી મને ગાડીમાં ભરીને ઘરે મૂકી ગઈ. કેમ? ભૂંડા લાગ્યા ભૂંડા. એ લોકો અંદર વિચાર કરવા મળ્યા કે ગુજરાતી ઉઘાડા છટે યુરોપમાં શું કરે. અંદર વાતું ચાલુ થઈ ગઈ. આપણે તો ડૂબી મરવું જઈ. ભાભી તમને ટાઈટ નથી વાતી ને? ના લાગશે તો કહી દઈશ. એવું હોય તો જો છાલ ઉડાડી દઉં. છાલ ઉડાડી દઉં, નાને ઘરે મોકલી દઉં. બોલો તમે તો બાકી જબરી નોટ. મને શિયાળામાં ટાઈટ જ ન હોય. એમ એકવાર હું ને શિયાળો બાંધા. એમ શિયાળો આવ્યો હવા લઈને અને હું આવ્યો લાકડા લઈને. એમ ખૂબ બાંધા. એમ તો કેમ? જા ઘરે જઈને હુઈ જા. હુઈ જાવ. શિયાળામાં મારી સોસાયટી વાળા ભજીયા અને પકોડા બનાવતા હતા. ત્યાં જઈને મેં બધાને દંડે માર્યા. કેમ? ઠંડીથી બચવા માટે આવા ખોટા ભવાડા કરે આપને જરાય ન ફાવે. ખોટાવી નાખ્યા બધાને. કાકા બરાબર કર્યું ને? તો ભલે, બાકી ટાઈટ હારે મારે કઈ લેવા દેવા જ નથી. ભાભી કુદરતી રીતે શિયાળામાં મને ટાઈટ જ ન હોય. સવારે 4 વાગે બરફના કોગળા કરું. હોય. હિમાલયમાં 30 બાયુ બરફમાં ખૂતી ગઈ. મેં મારા કપડા કાઢીને અંદર હું ગયો. અંદર 30 બાયુને કાઢી બહાર. બધી બહાર નીકળીને કહે થેન્ક યુ વાલા, આભાર. મેં કીધું વાલા કરો માં આવે, સા મૂકો સાની મુન્યુ. તમને ટાઈટ નથી વાતી ને ભાભી? ના મારી સાલ આપી દઉં? ના રાખો તમે તમારે. તો તમને આપી દઉં. હા કિલો થા થઈ ગઈ. શિયાળામાં લોકો ઓળોને રોટલા ખાય છે અને હું ખાઉં છું બરફને રોટલા. હું કહું છું મને બરફની પાઇટ મળી રહે. કેમ કે મારી પાસે 2 રોટલા છે ને 1 બરફની પાઇટ છે. મને ઘટશે. શિયાળામાં સોસાયટીના તમામ વોચમેન ઠંડીથી બચવા મારી સાઇલની અંદર આવે છે. ભાભી તમારે મારી સાઇલની અંદર આવું છે? તને એકવાર કીધું ખબર નથી પડતી? ઘર ભેગું થાવ, મારે હોઈ જવું છે. સવારે વેલા 5 વાગે ઉઠીને મારે ગરમ પાણી કરવાનું છે. શરમ આવી ગઈ? શરમ તમને? ગરમ પાણીથી નાવ છો? જે માણસ ગરમ પાણીથી નાય છે ને હું માણા ગણતો જ નથી. તમારા જીવનમાં ધૂળ છે, ધૂળ. હું નાતો જ નથી. બરફથી નાવ છું હું. મરી જાવ. ગરમ પાણીથી નાવ છો? તમે હજી હુચ્યું નથી? અરે ઊંઘ આવી જોવે ને યાર. તમને જોઈને કિસ્સો મને યાદ આવી ગયો. હિમાલયમાં હું ને 3 કૂતરા દુકાન ભાડે રાખીને રહેતા હતા. ત્યારે મારી પાસે 1 સાલ હતી ઓઢવા અને અત્યારે મારી પાસે 1 સાલ છે ઓઢવા. મને ટાઈટ જ ન હોય એમ? લા કોણ છો તું? લા આ હું છે એમ બોલો. લા હું છે આ રૂ કોણે નાખ્યું? વાહ. લા પણ આ રૂ કોણે નાખ્યું? લા આ 3 જેકેટ, એટલા બધા જેકેટ મને કોણે પહેરેવા? અરે પણ દોડે આવ્યો ટાઈટ નથી વાતી, ટાઈટ વાળો.